પાટણ ખાતે ભાજપના પૂર્વ મહામંત્રીનો સન્માન સમારોહ યોજાયો હતો। પૂર્વ મહામંત્રી કેસી પટેલનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો। ભારત સરકારના હુડકો એન્ડ પેડ ડિરેક્ટર બન્યા તે બદલ કાર્યક્રમ યોજાયો હતો। સન્માન સમારોહ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં પાટણના ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલનું નિવેદન, પાટણ પોલીસ હપ્તા વસૂલી કરતી હોવાનું તેવું નિવેદન, ખાનગી વાહન ચાલકો ખરીદી કે ભાડેથી પાટણ આવતા નથી, તે બીજા સેન્ટરમાં ખરીદી કરવા જતા રહે છે, કેમ નથી આવતા? તો તેનું કારણ છે કે પાટણ પોલીસ વાહન ચાલકો પાસેથી 500 થી 1000 રૂપિયા વસૂલ કરે છે અને વાહન ચાલકો પાટણમાં પ્રવેશ કરે અને પોલીસવાળા પકડી 500 થી 1000 રૂપિયા લઈ લે છે। ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલના આક્ષેપ પર આપ્યું નિવેદન। પાટણના એસપીએ પાટણ જિલ્લા ટ્રાફિક પોલીસ 500 થી 1000ના દંડના નામે હપ્તા ઉઘરાવે છે। પાટણ જિલ્લા પોલીસ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને લોક જાગૃતતા માટે અવારનવાર જિલ્લામાં ટ્રાફિક ડ્રાઈવ કરે છે તેવું એસપીએ જણાવ્યું હતું। પાટણ જિલ્લાના સોશિયલ મીડિયામાં ચાલતા નિવેદનને લઈને પણ ધ્યાને લેવામાં આવશે તેવું એસપીએ જણાવ્યું હતું। સોશિયલ મીડિયા સામે આવેલ નિવેદનને ધ્યાને લઈને તપાસ પણ કરવામાં આવશે। જે.કે. સિંહ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। વ્યવસ્થાઓ છે તો સીધું વાત કરી કે પાટણમાં કોઈ વાહન વાળો, ભાડે વાળો એ કોઈને પાટણ આવવું હોય છે તો નથી આવતો। કેમ નથી આવતો પાટણ? કે રાધનપુર જતો રહે, એ મહેસાણા જતો રહે, એ આવી રીતે બહુચરાજી, હારીજ આ બધા સેન્ટરોમાં જતો રહે, પણ પાટણમાં નથી આવતો। તો કેમ નથી આવતો? તો સામાન્ય મને લાગ્યું તો કે જે પાટણમાં આ જે ભાડે કરીને જે વાહન વાળા આવે છે ને એમને કેમ કે ભાઈ અમારે પાટણ ખરીદી કરવા જવું છે તો અમારા હંગાતે આવે, તો એ ના પાડે એવી પાટણ નહીં, તમે બીજે ક્યાંક લઈ જઈએ। કેમ? તો અમે પાટણમાં પ્રવેશ કરીએ છીએ તો પોલીસ વાળા પકડે છે, અમારી જોડે 500 1000 રૂપિયા લઈ લે છે, તો આવતા બંધ થયા છે। એક આ નાનું કારણ છે મિત્રો। પાટણ જિલ્લામાં જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ જાહેરનામાનું પાલન કરવા બાબતે અને બીજા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન થાય એ બાબતે દંડની કાર્યવાહી કરતી હોય છે। એના ભાગરૂપે પોલીસ દંડ લેતી હોય છે અને આજે નિવેદન સોશિયલ મીડિયામાં ચાલે છે એ બાબતે પણ અમે તપાસ કરી અને ચોક્કસ એમાં કાર્યવાહી કરશું। હમણાં સુધી કોઈ રજૂઆત મળી નથી અને પોલીસના કંટ્રોલ રૂમ પર પણ આ પ્રકારની કોઈ રજૂઆત હજુ સુધી મળી નથી।